નમસ્કાર. આકાશવાણી સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમમાં લોકસભા ચૂંટણીમાં બંધારણ અને લોકશાહીમાં પુનઃ વિશ્વાસ વ્યક્ત કરવા બદલ નાગરિકોનો આભાર માન્યો. પ્રધાનમંત્રીએ સ્થાનિક ઉત્પાદનો ઉપર ભાર મૂકીને વોકલ ફોર ગ્લોબલના વિચારને પ્રાધાન્ય આપવા બદલ સહકારી સમિતિઓને બિરદાવી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પૂર્વ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુના 3 પુસ્તકોનું વિમોચન કર્યું. નીટની પરીક્ષામાં ગેરરીતિ મામલે બિહારની બેઉર જેલમાં બંધ આરોપીઓની પૂછપરછ કરી. કોહલી રોહિતની નિવૃત્તિ બાદ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી રવિન્દ્ર જાડેજાએ પણ નિવૃત્તિ જાહેર કરી. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકસભાની ચૂંટણીમાં બંધારણ અને દેશની લોકતાંત્રિક પ્રણાલીમાં તેમના વિશ્વાસને પુનરાવર્તિત કરવા બદલ દેશવાસીઓનો આભાર માન્યો. આજે આકાશવાણી પરથી મન કી બાત કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ દેશવાસીઓને કહ્યું કે 2024ની સામાન્ય ચૂંટણી વિશ્વની સૌથી મોટી ચૂંટણી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું કે છેલ્લા એક દાયકા દરમિયાન ભારતમાં વન વિસ્તારનું અભૂતપૂર્વ વિસ્તરણ થયું છે અને અમૃત મહોત્સવ દરમિયાન દેશભરમાં 60,000થી વધુ અમૃત સરોવરો પણ બનાવવામાં આવ્યા હતા. ચોમાસાના ઉલ્લેખની સાથે શ્રી મોદીએ કેરળમાં બનેલી ખાસ છત્રી કારથુમ્બીનો ઉલ્લેખ કર્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું કે આનાથી વધુ સારું ઉદાહરણ વોકલ ફોર લોકલ ન હોઈ શકે. જમ્મુ અને કાશ્મીરના બરફના વટાણાનું ઉદાહરણ આપતા પ્રધાનમંત્રીએ કહ્યું કે બરફના વટાણાનું પહેલું ઉત્પાદન પુલવામાથી લંડન મોકલાયું હતું. साथियों, लोकल प्रोडक्ट को ग्लोबल बनाने में हमारे जम्मू कश्मीर के लोग भी पीछे नहीं हैं। पिछले महीने जम्मू कश्मीर ने जो कर दिखाया है वो देश भर के लोगों के लिए भी एक मिसाल है। यहाँ के पुलवामा से स्नो पीज की पहली खेप लंदन भेजी गई। इस सफलता ने जम्मू कश्मीर के लोगों की समृद्धि के लिए नए द्वार खोले हैं। हमारे देश में ऐसे यूनिक प्रोडक्ट्स की कमी नहीं है। आप ऐसे प्रोडक्ट्स को #MyProductMyPride के साथ जरूर शेयर करें. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કુવૈત સરકારે તેના રાષ્ટ્રીય રેડિયો પર હિન્દીમાં વિશેષ કાર્યક્રમ શરૂ કર્યો તે માટે તેમણે કુવૈત સરકાર અને તેના લોકોનો આભાર માન્યો હતો. યોગ અંગે પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે સમગ્ર વિશ્વએ 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી કરી હતી. साथियों, इस महीने पूरी दुनिया ने 10वें योग दिवस को भरपूर उत्साह और उमंग के साथ मनाया है। जैसे जैसे योग दिवस का आयोजन आगे बढ़ रहा है, नए नए रिकॉर्ड्स बन रहे हैं। सऊदी अरब में पहली बार एक महिला अल हनौफ साद ने कॉमन योगा प्रोटोकॉल को लीड किया। ये पहली बार है जब किसी सऊदी महिला ने किसी मेन योगा सेशन को इंस्ट्रक्ट किया हो। अब मैं योग दिवस में हिस्सा लेने वाले सभी साथियों का हृदय से आभार व्यक्त करता हूँ. પ્રધાનમંત્રીએ કહ્યું કે આવતા મહિને પેરિસ ઓલિમ્પિક શરૂ થઈ જશે. તેમણે ભારતીય ટુકડીને ઓલિમ્પિક ગેમ્સ માટે શુભેચ્છા પાઠવી હતી. પ્રધાનમંત્રીએ આકાશવાણી પરિવારને પણ અભિનંદન પાઠવ્યા હતા કારણ કે આકાશવાણીએ સંસ્કૃત બુલેટિન આજે તેના પ્રસારણના 50 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે. શ્રી મોદીએ કહ્યું કે એક સપ્તાહ પછી પવિત્ર રથયાત્રા શરૂ થવા જઈ રહી છે. તેમણે ભગવાન જગન્નાથના આશીર્વાદ તમામ દેશવાસીઓ પર રહે તેવી શુભેચ્છા પાઠવી હતી. તેમણે અમરનાથ યાત્રા અને પંઢરપુર વારીનો પણ ઉલ્લેખ કર્યો અને આ યાત્રામાં ભાગ લેનાર તમામ શ્રદ્ધાળુઓને શુભેચ્છા પાઠવી. શ્રી મોદીએ પણ અષાઢી બીજની શુભકામનાઓ પાઠવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુની જીવનયાત્રા પર 3 પુસ્તકોનું વિમોચન કર્યું હતું. નાયડુની 75મી જન્મજયંતિ પર અન્વયા કન્વેન્શન સેન્ટર ગાચીબૌલી, તેલંગાણા ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ નાયડુને અભિનંદન આપતા કહ્યું હતું કે તેમની જીવનચરિત્ર અને અન્ય 2 પુસ્તકો લોકોને સાચી દિશામાં કામ કરવાની પ્રેરણા આપશે. સાથે કામ કરતી વખતે તેઓ પોતે પણ તેમનાથી પ્રેરિત થયા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ, તેમના કેબિનેટ સાથીદાર અને દેશના ઉપરાષ્ટ્રપતિ તરીકે તેમની પાસેથી કામ કરવાની અને શીખવાની ઘણી તકો મળી છે. આજે પ્રકાશિત થયેલા 3 પુસ્તકોમાં ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ લાઈફ ઇન સર્વિસ, ફોટો ક્રોનિકલ સેલિબ્રેટિંગ ઇન્ડિયા, ગ્રેટનેસ MS નાગેશ કુમાર, તેમના ભૂતપૂર્વ સચિવ IV સુબ્બા રાવ, સંજય કિશોર દ્વારા લખાયેલ અને સંકલિત કરવામાં આવ્યા છે.
સીબીઆઈએ આજે નીટ યુજી પરીક્ષાના કથિત પ્રશ્નપત્ર લીક કેસમાં કેટલાક આરોપીઓની વધુ પૂછપરછ કરી છે. બિહારના પટનાની બેઉર સેન્ટ્રલ જેલમાં આરોપીઓની સતત બીજા દિવસે પૂછપરછ કરી હતી. અત્યાર સુધીમાં એજન્સીએ બિહાર અને ઝારખંડમાંથી 5 શકમંદોને ધરપકડ કરી છે. કેન્દ્રીય એજન્સી 13 અન્ય આરોપીઓની પણ પૂછપરછ કરી રહી છે, જેઓ બેઉર જેલમાં બંધ છે. તેઓની અગાઉ બિહાર પોલીસના ઇકોનોમિક્સ ઓફેન્સ યુનિટ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. સીબીઆઈએ 24મી જૂને ઇકોનોમિક્સ ઓફેન્સ યુનિટ પાસેથી કેસ સંભાળ્યો હતો. દેશમાં આવતીકાલથી ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ એમ 3 નવા ફોજદારી અમલમાં આવશે. કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે નિયમિત બેઠક યોજી છે અને તેઓ આ ત્રણેય નવા કાયદા લાગુ કરવા માટે ટેકનોલોજી, ક્ષમતા નિર્માણ અને જાગૃતિ વધારવા માટે સંપૂર્ણ રીતે સજ્જ છે. આ મામલે પોલીસ અને તપાસ અધિકારીઓની તાલીમ આપવામાં આવી છે. આકાશવાણી અને દૂરદર્શનના સમાચાર બુલેટિન, કાર્યક્રમો, ચર્ચાઓ અને સામાજિક માધ્યમના પ્લેટફોર્મની મદદથી આ વિષય અંગે ઊંડાણપૂર્વક ચર્ચાઓ તેમજ વિશ્લેષણ કરવામાં આવ્યા છે. જનજાગૃતિ અભિયાન, સંવાદ કાર્યક્રમ, માહિતીપ્રદ વેબસાઇટ અને મંત્રી સ્તરના વેબિનારનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત વિદ્યાલય અને ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસક્રમ મોડ્યુલને ફરજિયાતપણે સામેલ કરવામાં આવ્યા છે. નવા ફોજદારી કાયદાઓમાં તપાસ, કેસ અને અદાલતની કાર્યવાહીમાં ટેકનોલોજી થકન પર ભાર આપવામાં આવ્યો છે. આ માટે નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો એનસીઆરબીએ વર્તમાન ગુનાઓ અને ગુનાખોરીના ટ્રેકિંગ નેટવર્ક તેમજ પ્રણાલી સીસીટીએનએસ એપ્લિકેશનમાં 21 કાર્યાત્મક ફેરફાર કર્યા છે. આ રાષ્ટ્રીય સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને પણ ફોલો કરી શકો છો. અમરનાથ યાત્રા માટે શ્રદ્ધાળુઓનો ત્રીજો સમૂહ આજે સવારે સુરક્ષા કાફલામાં જમ્મુથી ઘાટી જવા રવાના થયો હતો. જમ્મુના ભગવતીનગર બેઝ કેમ્પથી 319 વાહનોના 2 સુરક્ષા કાફલામાં 6,619 મુસાફરોનો ત્રીજો સમૂહ કાશ્મીર ઘાટી જવા રવાના થયો હતો. આજે નીકળેલા ત્રીજા સમૂહમાં 3,838 મુસાફરો સવારના 4 વાગ્યે વાહનોમાં સવાર થઈને પહેલગામ બેઝ કેમ્પ માટે રવાના થયા હતા અને 2,781 મુસાફરો વાહનોમાં સવાર થઈને સવારે 4:30 વાગ્યે બાલતાલ બેઝ કેમ્પ માટે રવાના થયા હતા. બંને કાફલાને સુરક્ષા દળો દ્વારા સુરક્ષા આપવામાં આવી રહી છે. વિરાટ કોહલી, રોહિત શર્મા બાદ જામનગરના જડ્ડુ રવિન્દ્ર જાડેજાએ પણ T20 વર્લ્ડ કપ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે. નિવૃત્તિની જાહેરાત કરતા સોશિયલ મીડિયામાં ક્રિકેટ પ્રેમીઓનો રવિન્દ્ર જાડેજાએ આભાર વ્યક્ત કર્યો હતો. સોશિયલ મીડિયા પોસ્ટમાં જાડેજાએ કહ્યું હતું કે કૃતજ્ઞતાથી ભરેલા હૃદય સાથે હું T20 આંતરરાષ્ટ્રીય મેચોને વિદાય આપું છું. ગર્વ સાથે કહું છું કે મેં હંમેશા મારા દેશ માટે મારું સર્વશ્રેષ્ઠ આપ્યું છે અને અન્ય ફોર્મેટમાં આમ કરવાનું ચાલુ રાખીશ. T20 વર્લ્ડ કપ જીતવું એ એક સ્વપ્ન હતું જે સાકાર થયું છે. યાદો, ઉત્સાહ અને અતૂટ સમર્થન બદલ આભાર. જો કે T20 સિવાયના બાકીના આંતરરાષ્ટ્રીય ફોર્મેટ ક્રિકેટમાં જાડેજા રમશે. 4 દાયકાથી વધુ સમયની વિશિષ્ટ સેવા પછી આજે જનરલ મનોજ પાંડે નિવૃત્ત થયા હતા. આર્મી સ્ટાફના વડા તરીકેની જવાબદારીઓમાંથી તેઓ મુક્ત થયા હતા. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે યુદ્ધની તૈયારી, પરિવર્તનને પ્રોત્સાહન આપવું તેમજ આત્મનિર્ભર બનવાની કોઈપણ પહેલને આગળ લઈ જવાના પ્રયાસ માટે તેમના કાર્યોને યાદ કરાશે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે અને તમાકુના ઉદ્યોગ સાથે જોડાયેલા હિતધારકોના હિતોનું રક્ષણ કરવા અને તેમની તમામ સમસ્યાઓના નિરાકરણ કરવાની ખાતરી આપી છે. ગઈકાલે રાત્રે હૈદરાબાદમાં તમાકુના ખેડૂતો અને તમાકુ ઉદ્યોગના પ્રતિનિધિઓને સંબોધિત કરતા તેમણે ખાતરી આપી કે ખેડૂતો દ્વારા ઉત્પાદન કરવામાં આવતા તમાકુ પર દંડ માફ કરવાનો પ્રયાસ કરવામાં આવશે. વિશ્વ બેંકે ભારતને કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરવા માટે $150 કરોડ નાણાકીય સહાયને મંજૂરી આપી છે. ગ્રીન હાઇડ્રોજન અને ઇલેક્ટ્રોલાઇઝર માટે બજારને પ્રોત્સાહન તેમજ પુનઃપ્રાપ્ય ઉર્જાને વધારવા હેતુથી આ નાણાકીય સહાય જાહેર કરાઈ છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમમાં લોકસભા ચૂંટણીમાં બંધારણ અને લોકશાહીમાં પુનઃ વિશ્વાસ વ્યક્ત કરવા બદલ નાગરિકોનો આભાર માન્યો. પ્રધાનમંત્રીએ સ્થાનિક ઉત્પાદનો ઉપર ભાર મૂકીને વોકલ ફોર ગ્લોબલના વિચારને પ્રાધાન્ય આપવા બદલ સહકારી સમિતિઓને બિરદાવી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પૂર્વ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુના 3 પુસ્તકોનું વિમોચન કર્યું. નીટની પરીક્ષામાં ગેરરીતિ મામલે બિહારની બેઉર જેલમાં બંધ આરોપીઓની પૂછપરછ કરાઈ. અને કોહલી, રોહિતની નિવૃત્તિ બાદ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી રવિન્દ્ર જાડેજાએ પણ નિવૃત્તિ જાહેર કરી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.